જાડા લાવો. આ બે બાજુ જો આઈ. આ ઘટના સુરેન્દ્રનગરની છે, જ્યાં જાહેરમાં ટોળાએ એક યુવકને જાનથી મારી નાખ્યો. બાદમાં પોલીસે એની સર્વિસ કરી અને પછી વરઘોડો નીકાળ્યો. મોટાભાગે આવી ઘટનાઓ થાય એના પછી પોલીસ આવા લુખ્ખા ગુંડા તત્વોના વરઘોડા નીકાળતી હોય છે અને પછી ખબર પડે છે કે પોલીસ એ લોકો સામે શું કાર્યવાહી કરે છે અને એમની સ્થિતિ શું હોય છે. આખી ઘટના પર વિસ્તારથી વાત કરીએ તો લીંબડીના એક બિલ્ડિંગ પાસે 40 વર્ષીય હિતેશ સુરેલા નામના વ્યક્તિની 6 લોકો હત્યા કરી નાખે છે અને 6 લોકો આવી અને અચાનકથી હથિયારો સાથે મારવા લાગે છે એમને. એ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. વિડીયોમાં દેખાય છે કે એ જ્યાં ઊભા હોય છે અચાનકથી આટલા બધાનું ટોળું આવે છે 6 લોકોનું. લાકડી અને છરીને જે હાથમાં આવે છે એનાથી એમના ઉપર તૂટી પડે છે અને પછી એમનું મૃત્યુ થઈ જાય છે. જાહેરમાં મારામારી થાય અને એનો વિડીયો વાયરલ થાય એના પછી પોલીસ કાર્યવાહી કરે છે. પોલીસ કાર્યવાહી કરતાં તરત જ 5 લોકો એવા હતા કે જેમની ધરપકડ કરી લાવે છે પોલીસ અને પછી જેમના હાથમાં હથિયારો દેખાય છે એ બધાની પૂછપરછ થાય છે. પૂછપરછ બાદ હિતેશભાઈ સાથે એમની જૂની કોઈ અદાવત છે અને એના કારણે આખી ઘટના બની છે એવું સામે આવે છે. પોલીસ આ મામલે આરોપીઓની ધરપકડ કરે છે. એમાં આરોપીઓના નામ વાલજીભાઈ માનસુરિયા છે, જેમની ઉંમર 50 વર્ષીય છે, જયપાલભાઈ છે, જેમની ઉંમર 25 વર્ષીય છે, જયદેવભાઈ છે, જેમની ઉંમર 23 વર્ષીય છે, પ્રતાપભાઈ છે જે 46 વર્ષના છે, જયરાજભાઈ છે જે 21 વર્ષના છે. એટલે 50 વર્ષથી લઈને 25 વર્ષ 20 વર્ષના યુવાનો પણ આમાં છે અને આખું ટોળું એમના ઉપર જે રીતના તૂટી પડે છે. કાયદા અને વ્યવસ્થા પર બહુ જ બધા પ્રશ્ન થાય છે કે ભરા ચોકમાં, ભરા બજારમાં આવી રીતના કોઈ માણસને મારી નાખવું એ કેટલી મોટી અને ગંભીર ઘટના છે. પોલીસની સામે ઉઠેલા સવાલ પછી પોલીસ આ બધાની પૂછપરછ કરે છે અને પછી ધરપકડ બાદની જે પણ તપાસ થવી જોઈએ એ તપાસ કરી અને એમનો વરઘોડો નીકાળે છે. રિકન્સ્ટ્રક્શન પોલીસ એને કહેતી હોય છે. એટલે રિકન્સ્ટ્રક્શનમાં એવું દેખાય પણ છે કે એમની સર્વિસ કેટલી પોલીસે કરી છે. આવા લુખ્ખા તત્વો જે હોય છે પોલીસ એમને એમની શાન ઠેકાણે લાવતી જ હોય છે. જ્યારે પણ તમને એવું લાગે કે કાયદો અને વ્યવસ્થા શું કરે છે ત્યારે આ પ્રકારના વિડીયો સામે આવે છે કે પોલીસ કોઈને છોડતી નથી. તમે જો કાયદા અને વ્યવસ્થાને કચડવા માંગતા હશો તો પોલીસ તમારો કંઈક આવો હાલ કરશે એ આ બધા જ વિડીયોમાં દેખાય છે. સુરેન્દ્રનગરની એ ઘટના, વરઘોડા અને પોલીસ આમાં કેવી રીતના તપાસ કરી રહી હતી તે સાંભળો. ગત તારીખ 13/1/2026 ના રોજ લીંબડી બજારની અંદર જે લેક વ્યૂ કરીને જે એક જગ્યા આવેલી છે ત્યાં એક મારામારી અને હત્યાનો એક બનાવ બનેલો હતો. જેના અનુસંધાને ફરિયાદી દીપકભાઈ કાળુભાઈ સુરેલાની ફરિયાદ લઈ અને BNS કલમ 103(1), 189, 191, 190, 115, 118, 351, 352 અને GP એક્ટની કલમ 135 મુજબનો ગુનો જે છે એ રજીસ્ટર લીંબડી પોલીસ સ્ટેશનમાં 6 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલો હતો. જેમાંથી આ 6 આરોપીઓને ખૂબ જ ટૂંકા સમયમાં લીંબડી પોલીસ દ્વારા જે છે એને હસ્તગત કરી તેમને પૂછપરછ કરી અને ત્યારબાદ આજરોજ એમને ધોરણસર અટક કરવામાં આવેલા છે. આ 6 આરોપી જે છે વાલજીભાઈ ધનજીભાઈ, જયપાલભાઈ વાલજીભાઈ, જયદેવભાઈ વાલજીભાઈ, ઘનશ્યામ સીતાપરા, પ્રતાપભાઈ ધનજીભાઈ અને જયરાજભાઈ વાલજીભાઈ, આ 6 અને આજરોજ લીંબડી પોલીસની ટીમ દ્વારા તમને જે જગ્યા ઉપર આ બનાવ બનેલો છે ત્યાં લઈ જઈ અને જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવડાવી શું બનાવ બનેલો છે એ બાબતની સમગ્ર તપાસ કરવામાં આવેલી છે. આ ઉપરાંત એમનું જે મૂળ ગામ જે છે લિયાદ, આ લિયાદ ગામે પણ લઈ જઈ અને ત્યાં પણ બનાવ પહેલાં શું ઘટનાક્રમ હતો એ બાબતે પણ રિકન્સ્ટ્રક્શન કરાવડાવી અને આગળની જે તપાસ છે હાલ લીંબડી પોલીસ સ્ટેશનના PI AR પટેલ જે છે ચલાવી રહ્યા છે.